સુરત મહાનગરપાલિકાના વર્ગ 1 અધિકારી વિપુલ ગણેશવાલા હાજર થયા। 20 ફેબ્રુઆરીના દિવસે ઇસ્માઇલ ઉર્ફ પરવાના અને વિપુલ ગણેશવાલા વલસાડ તેમજ અન્ય જિલ્લામાં મંદિરમાં ભાગતા ફરતા હતા। રૂપિયા 4 લાખ લઈને ફરાર થઈ ગયા હોવાથી રિકવરી પણ કરવામાં આવશે। 1.60 લાખનો પગાર ધરાવનાર અધિકારીના બેંક લોકરમાંથી સોના અને ચાંદી પણ મળી આવી। અન્ય આરોપી પરવાના સામે અનેક ગુના દાખલ થયા છે। પરવાના સામે પાસા પણ થઈ ચૂક્યા છે। પરવાના હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। વિપુલ ગણેશવાલા અને પરવાના થકી લોકો સાથે આ પ્રકારે લાંચ માંગ્યો હોવાનું પણ શક્યતા નકારી શકાય તેમ ન હોવાથી તપાસ શરૂ છે। ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી। આ દરમિયાન ગતરોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે। આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે। એ મુદ્દે તપાસ ચાલે છે। તેમજ આ કામનો જે સહ આરોપી છે ઇસ્લામ ઉર્ફ પરવાના એની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ મારામારી અને ખંડણી જેવા બીજા અન્ય 6 ગુનાઓ પણ રજીસ્ટર થયેલા છે અને એમાં એ પાસા પણ ભોગવી ચૂકેલો છે। તથા આ કામના જે આરોપી છે ગણેશવાલા એમના લોકરમાંથી જે સોના ચાંદીની જણસ મળેલી છે એ સંદર્ભના એવિડન્સ ચકાસણી ચાલી રહી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।